નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી દુનિયાની જે આપણી ચારે બાજુ છે પણ આપણને દેખાતી નથી. આ દુનિયા છે સૂક્ષ્મજીવોની. આમાંના કેટલાક આપણા પાક્કા દોસ્ત છે તો કેટલાક મોટા દુશ્મન. તો ચાલો આ અદૃશ્ય જગતના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આપણી આસપાસની હવામાં, પાણીમાં, આપણા પોતાના શરીરની અંદર એવું તો શું છે જે છે તો ખરું પણ દેખાતું નથી? ના, આ કોઈ જાદુ નથી, આ તો વિજ્ઞાન છે. આ અદૃશ્ય રહેવાસીઓ છે સૂક્ષ્મજીવો. ચાલો ફટાફટ કેટલાકને મળીએ. જુઓ, આ છે બેક્ટેરિયા. જમીનથી લઈને આપણા આંતરડા સુધી ક્યાંય બાકી નથી રાખ્યું એમણે. અને આ છે લીલ. તળાવ કે ટાંકીના લીલા પાણીમાં જોઈ હશે ને? બસ એ જ. આ પોતાનો ખોરાક જાતે બનાવે છે, બિલકુલ વનસ્પતિની જેમ. હવે આને જુઓ, આ છે પ્રજીવ એટલે કે અમીબા. આ તો ભારે જાદુગર છે, સતત પોતાનો આકાર બદલ્યા જ કરે. અને છેલ્લે આ છે ફૂગ. વાસી બ્રેડ પર જોઈ જશે, બરાબર ને? આ તો ખાલી ઝલક છે, એમનું સામ્રાજ્ય તો બહુ મોટું છે. તો ચાલો હવે આ અદૃશ્ય દુનિયાના મુખ્ય પાત્રો સાથે વ્યવસ્થિત રીતે ઓળખાણ કરી લઈએ. જોઈએ કે એમને મુખ્ય કયા પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે. સૂક્ષ્મજીવોના મુખ્યત્વે 5 મોટા ગ્રુપ છે: બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ અને વાયરસ. પણ આ લિસ્ટમાં એક નામ એવું છે જે થોડું હટકે છે: વાયરસ. એ કેમ અલગ છે એ પણ સમજીશું. સારું, તો પહેલા વાત કરીએ બેક્ટેરિયાની. આ એક કોષીય જીવો છે, મતલબ કે એમનું આખું શરીર બસ એક જ કોષનું બનેલું હોય છે. અને બીજી બાજુ છે લીલ, જે સૂર્યપ્રકાશમાંથી પોતાની એનર્જી મેળવે છે. આ પ્રક્રિયાને આપણે પ્રકાશ્ય સંશ્લેષણ કહીએ છીએ. પછી આવે છે પ્રજીવ, જેમ કે અમીબા. એ પોતાનું ભોજન શોધવા માટે બીજા જીવો પર આધાર રાખે છે. અને ફૂગ, એ તો કુદરતના સફાઈ કામદાર જેવું કામ કરે છે. સડેલા ગળેલા પદાર્થોમાંથી પોતાનું પોષણ મેળવી લે છે. અને હવે વારો છે વાયરસનો. એ સાવ અલગ જ માયા છે. કેમ? કારણ કે એ જાતે કંઈ નથી કરી શકતો. એને જીવતા રહેવા અને પોતાની સંખ્યા વધારવા માટે બીજા કોઈ જીવંત કોષની એટલે કે યજમાનની જરૂર પડે છે. આપણને જે શરદી ખાંસી થાય છે ને, એ મોટા ભાગે આ વાયરસનો જ પ્રતાપ હોય છે. સારું, તો અત્યાર સુધી આપણે આ સૂક્ષ્મજીવોને ઓળખ્યા. પણ હવે વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. આ નાના નાના જીવો આપણા માટે કેટલા મોટા કામ કરે છે એ જાણીને નવાઈ લાગશે. ચાલો આપણા આ મિત્રોને મળીએ. આપણે જે દહીં ખાઈએ છીએ એ કોણ બનાવે છે? સૂક્ષ્મજીવો. બ્રેડ અને કેક જે ફૂલે છે એ કોના કારણે? એમના જ કારણે. આટલું જ નહીં, દવાઓ બનાવવા, જમીનને ફળદ્રુપ બનાવવા અને પર્યાવરણને સાફ રાખવામાં પણ એમનો બહુ મોટો ફાળો છે. આ બધામાં એક જાદુઈ પ્રક્રિયા કામ કરે છે: આથવણ. નામ ભલે અઘરું લાગે પણ વાત સિમ્પલ છે. યીસ્ટ એવી ફૂગ ખાંડને આલ્કોહોલમાં ફેરવી નાખે છે. બસ આ જ પ્રક્રિયા પર તો વાઇન, બિયર અને બેકરીના મોટા મોટા ઉદ્યોગો ચાલે છે. હવે એક બહુ જ મહત્વની વાત: નાઇટ્રોજન ચક્ર. આપણી હવામાં ઢગલાબંધ નાઇટ્રોજન છે, લગભગ 78%. પણ મજાની વાત એ છે કે છોડવાઓ એને સીધો વાપરી જ નથી શકતા. તો પછી શું? અહીં એન્ટ્રી થાય છે આપણા સુપર હીરો સૂક્ષ્મજીવોની. ચાલો આ ચક્રને એકદમ સરળ રીતે સમજીએ. પહેલું પગલું: કેટલાક બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન પકડીને જમીનમાં સ્થાપિત કરે છે. પછી બીજા પ્રકારના બેક્ટેરિયા એને એવા રૂપમાં ફેરવે છે જે છોડ સરળતાથી લઈ શકે. અને છેલ્લે અમુક બેક્ટેરિયા એ નાઇટ્રોજનને પાછો હવામાં મોકલી દે છે. આખું ચક્ર ચાલે છે અને પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે છે. પણ જેમ દરેક વાર્તામાં હીરો હોય એમ વિલન પણ હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો આપણા મિત્ર છે તો કેટલાક બહુ જ ખતરનાક દુશ્મન. તો હવે વાત કરીએ આ દુનિયાના ખતરનાક ખેલાડીઓની. આપણા વૈજ્ઞાનિકોએ આ અદૃશ્ય દુશ્મનોને પકડવા માટે ઘણી મહેનત કરી છે. એમાંના એક હતા રોબર્ટ કોચ. તેમણે 1876માં એ શોધી કાઢ્યું કે એન્થ્રેક્સ જેવો ભયંકર રોગ એક ચોક્કસ બેક્ટેરિયાને કારણે થાય છે. આ એક ક્રાંતિકારી શોધ હતી જેણે સાબિત કર્યું કે રોગો પાછળ આ સૂક્ષ્મજીવોનો હાથ હોઈ શકે છે. આપણે જાણીએ છીએ એવા ઘણા રોગો પાછળ આ સૂક્ષ્મજીવો જ જવાબદાર છે. જેમ કે ટીબી, જે બેક્ટેરિયાથી થાય. ઓરી અને પોલિયો એ વાયરસનો ખેલ છે. અને મેલેરિયા એ તો પ્રજીવને કારણે થાય છે, જે મચ્છર કરડવાથી ફેલાય છે. આ બધા હવા
પાણી કે ખોરાક દ્વારા ફેલાઈ શકે છે. અને આ દુશ્મનો અહીં અટકતા નથી. એ માણસોની સાથે સાથે આપણા પાકને પણ નથી છોડતા. લીંબુ, ઘઉં, ભીંડા આ બધામાં રોગ ફેલાવીને ખેડૂતોની આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. આનાથી પાક ઉત્પાદન પર બહુ મોટી અસર પડે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે આ સૂક્ષ્મજીવો એક બે-ધારી તલવાર જેવા છે. એક બાજુ એ દહીં બનાવે છે, પર્યાવરણ સાફ કરે છે અને જીવન માટે જરૂરી છે. તો બીજી બાજુ એ જ સૂક્ષ્મજીવો રોગ ફેલાવે છે, ખોરાક બગાડે છે અને નુકસાન પહોંચાડે છે. તો હવે મોટો સવાલ એ છે કે આ દુશ્મનોથી બચવું કઈ રીતે? ખાસ કરીને આપણા ખોરાકને કેવી રીતે સાચવવો? ચિંતા કરવાની જરૂર નથી. વિજ્ઞાને આપણને આના ઉપાયો પણ આપ્યા છે. ચાલો જોઈએ. આપણે ઘરમાં અથાણા બનાવીએ છીએ, બરાબર? એમાં મીઠું અને તેલ કેમ નાખીએ છીએ? બસ એ જ તો છે ખોરાકની જાળવણી. એવી જ રીતે ખાંડ, વિનેગર કે પછી વસ્તુઓને ગરમ કરીને કે ફ્રિજ જેવી ઠંડી જગ્યાએ મૂકીને આપણે આ સૂક્ષ્મજીવોને વધતા અટકાવી શકીએ છીએ. આપણે જે પેકેટવાળું દૂધ વાપરીએ છીએ એની પર ક્યારેક પેસ્ચ્યુરાઇઝ્ડ લખેલું જોયું છે? આ શું છે? આ એક ખાસ ટેકનિક છે જેમાં દૂધને ઊંચા તાપમાને ગરમ કરીને તરત જ ઠંડુ કરી દેવામાં આવે છે. બસ આટલું કરવાથી જ અંદરના ખતરનાક જીવાણુઓનો નાશ થઈ જાય છે અને દૂધ લાંબો સમય સારું રહે છે. તો આ આખી સફર પછી એક સવાલ આપણા મનમાં રહી જાય છે. આ મિત્ર અને શત્રુની અદૃશ્ય દુનિયામાં આપણે એવું તો શું કરી શકીએ જેથી મિત્રોનો સાથ મળે અને શત્રુઓથી બચી શકાય? એક સ્વસ્થ ભવિષ્ય માટે આ સંતુલન કેવી રીતે જાળવવું? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.